નમસ્કાર, વંદે માતરમ. હું કુકડિયા રોહિતભાઈ શ્રી વિશિષ્ટ વિદ્યાલય વાવ ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાન સબ્જેક્ટ ભણાવું છું. તો આજે આપણે ચેપ્ટર 6 મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એના વિશે જોવાનું છે. બરાબર છે. ચેપ્ટર 6 માં શું નામ છે? મૌર્ય યુગ, એટલે કે પહેલાનો જે પ્રાચીન યુગ હતો મૌર્ય યુગ, એની અંદર ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, બરાબર છે, એના વિશે આપણે જોવાનું છે. તો એની અંદર આજનો આપણો ટોપિક છે બિંદુસાર. બરાબર છે. તો ભાઈ બિંદુસારે કેટલા વર્ષ રાજ કર્યું એની વાત કરેલી છે. તો ભાઈ ઈસવીસન 297 થી ઈસવીસન પૂર્વે 273 સુધી. બરાબર. શું કીધું કે ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 273 સુધી. બરાબર છે. બિંદુસારે શું કરેલું છે? રાજ કરેલું છે. ચાલો તો બિંદુસાર વિશે જોઈએ. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. ચલો મગધ રાજ્ય આપણે આગળ આવ્યું. બરાબર છે. તો શું કીધું કે ચંદ્રગુપ્તના અવસાન બાદ, એટલે કે જ્યારે ચંદ્રગુપ્ત હતા એ મૃત્યુ પામ્યા, એની પછી એનો પુત્ર બિંદુસાર મગધની ગાદી ઉપર આવ્યો. એટલે કે મગધ રાજ્ય હતું રાજધાની, એની ઉપર કોણ આવ્યો? બિંદુસાર આવ્યો, એનો પુત્ર. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેણે તેની ભેટ પુત્ર અશોકને આપી. બરાબર છે. શું કીધું કે એના પિતા હતા ચંદ્રગુપ્ત, એને જ્યાં મગધ રાજ્ય હતું એ, બરાબર, કોને વારસામાં આપ્યું? બિંદુસારને. બરાબર છે. અને બિંદુસારે શું કર્યું કે એ જે આખું વિશાળ એનું સામ્રાજ્ય હતું એને યથાવત એટલે કે જેટલું સામ્રાજ્ય હતું એટલું એને સામ્રાજ્ય ટકાવી રાખ્યું. આખું સામ્રાજ્ય, મગધ રાજ્ય, બરાબર છે, ટકાવી રાખીને એનો જે પુત્ર હતો અશોક એને ભેટ કર્યું. બરાબર. એટલે કે ચંદ્રગુપ્ત હતો એનો પુત્ર કોણ હતો? બિંદુસાર. તો ચંદ્રગુપ્તે કોને આપ્યું? મગધ રાજ્ય બિંદુસારે, અને બિંદુસારે એના પુત્ર અશોક હતો એ અશોકને આખું રાજ્ય આપ્યું. એ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. બરાબર છે. બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ એટલે કે એના સારો ગુણ કયો કહી શકાય? કે એને જેનો પિતા જે હતા ચંદ્રગુપ્ત, એને જેને આખું મગધ રાજ્ય એને જે વારસામાં આપ્યું હતું એ આખું રાજ્ય એને શું કર્યું? બિંદુસારે એમના એને જ સ્થિતિમાં ટકાવી રાખ્યું. ન નાનું થયું કે ન મોટું કર્યું. બરાબર છે. જે સ્થિતિમાં હતું એને એ જ સ્થિતિમાં એને આખું સામ્રાજ્ય યથાવત એટલે એમના ટકાવી રાખ્યું. કોણે? બિંદુસારે. બિંદુસારે પછી રાજ્ય કોને આપ્યું? તેમનો જે પુત્ર હતો અશોક એમને આપ્યું. એટલે જે યથાવત રાખ્યું ને એ બિંદુસારની સૌથી મોટામાં મોટી સિદ્ધિ ગણાય. બરાબર. આપણને ખબર છે કોઈ પણ રાજ્ય હોય એની પર અવારનવાર શું થતા હોય? આક્રમણ થતા હોય, જેના કારણે શું થાય? રાજ્ય કાં તો નાનું થાય કાં તો મોટું થાય. પણ જે બિંદુસારને રાજ્ય મળ્યું એની યથાવત સ્થિતિમાં હતું. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલા અને રાજકુમાર અશોકને અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. ચલો, રાજ્યપાલ કોને કહેવામાં આવે? હવે આપણને ખબર છે કોઈ પણ આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ મગધ રાજ્ય છે વિશાળ હતું. આપણને ખબર એશિયામાં સૌથી શક્તિશાળી રાજ્ય મગધ હતું. આપણે આગળ ચેપ્ટરમાં ભણી ગયા. બરાબર છે. તો એટલું મોટું વિશાળ રાજ્ય હતું. બરાબર. તો એમાં એક તો શું હોય? રાજધાની હોય. બાકી બીજા અલગ અલગ રાજ્યો હોય. ત્યાં મેં તમને એવું કીધું કે અમુક રાજ્યો છે, અમુક બીજા રાજ્યો એમાં અમુક રાજાઓને એટલે રાજ કરવા માટે આપે. વહીવટ કોણ કરતા હોય? મગધની ગાદી પર બેઠા હોય મેન રાજા કહેતા. ઓલા બધા શું કહેવામાં આવે છે? રાજ્યપાલ તરીકે. એટલે કે એ બીજા બધા રાજ્ય કરી સંભાળતા હોય. તો આમાં એમાં કીધું છે કે બિંદુસારના શાસનકાળ એટલે કે જ્યારે બિંદુસાર મગધની ગાદી પર હતો ત્યારે રાજકુમાર સુસીમની તક્ષશિલા આપી. આ તક્ષશિલા આપણે આગળ ભણવામાં આવી ગઈ. અને રાજકુમાર અશોકને એટલે કે જે બિંદુસારનો પુત્ર હતો એ અશોકને કઈ આપી? અવંતી. એના રાજ્યપાલ તરીકે એને કરવામાં નિમણૂક કરવામાં આવ્યા. એટલે એને ત્યાંના રાજા બનાવવામાં આવ્યા. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલા બળવાને નિયંત્રિત કરવા તે નિષ્ફળ રહ્યું. બરાબર છે. શું કીધું કે સુસીમના સમયમાં એને જે તક્ષશિલા રાજ્ય આપ્યું હતું સુસીમને રાજ્યપાલ તરીકે, તો એની અંદર બળવો થયો. બળવો થવો એટલે કે લોકો અંદર બાંધવા. બરાબર છે. એક જાતનું આક્રમણ થવું એને બળવો થયો કહેવાય.
એ તક્ષશિલાની અંદર શું થયા, લોકો અંદર ભાગવા લાગ્યા રાજ્ય માટે, બરાબર છે. તો જે બળવો છે ને નિયંત્રણ કરવા તે નિષ્ફળ રહ્યો. કોણ નિષ્ફળ રહ્યો? સુશીલ, બરાબર છે. જે સુશીલમાં તક્ષશિલાની અંદર હતો, બરાબર છે, એમાં શું થયું, બળવો જે હતો એને નિયંત્રણ કરવા માટે, એટલે કે એને એક સમાધાન કરવા માટે એ ભાઈ કહેવાય છે નિષ્ફળ, એટલે કે ફેલ થયા. એથી એ બળવો નાબૂદ થયો નહીં. જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડીને બળવાને દબાવી દીધો, બરાબર છે. એટલે પછી એને શું કર્યું કે જે સુશીલનું રાજ્ય તક્ષશિલા હતું એમાં કોણ ભાઈ ગયા? અશોકભાઈ, બરાબર. અશોકે શું કર્યું? એ કાર્ય કયું કાર્ય? જ્યાં બળવાવાળું કાર્ય હતું ને તક્ષશિલામાં, એ કેવી રીતે સફળતાપૂર્વક એને શું કર્યું? પાર પાડ્યું, બરાબર છે. એટલે કે સરળતાથી એને શું કર્યું? બળવો તેને દબાવી દીધો, એટલે કે નાબૂદ કરી દીધો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, બરાબર. આગળ આપણે કીધું કે બિંદુસારને જે રાજ્ય મળ્યું એના પિતા ચંદ્રગુપ્ત તરફથી, ત્યારે એને એના સમયમાં એકે રાજ્ય નવું જીત્યું ન હતું, બરાબર. એને એકે રાજ્ય ઉપર હુમલો કરીને કે નવું રાજ્ય મેળવવું કે એને એવું કાંઈ ઈચ્છ્યું ન હતું. પરંતુ ગ્રીક રાજ્યોના સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા, બરાબર છે. એ સમયે જે ગ્રીક રાજ્યોના રાજાઓ હતા, બરાબર છે, એ ગ્રીક રાજ્યો સાથે કેવા સંબંધ જાળવ્યા? મૈત્રી ભર્યા, એટલે કે મિત્રતાવાળા સંબંધ એને બનાવ્યા. કોની સાથે? ગ્રીક રાજ્યો સાથે. અને કોણે બનાવ્યા? બિંદુસારે. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ કર્યું, બરાબર છે. કોણે? તો આપણે આ બિંદુસારે, બરાબર કે મગધની ગાદી પર કેટલા વર્ષ સુધી રાજ કર્યું? 25 વર્ષ સુધી રાજ કર્યું. કયા ભાઈ? બિંદુસાર. હવે પછી 25 વર્ષ સુધી શું